ખંભાત નગરપાલિકામાં વિરોધ દરમિયાન ભારે તણાવ પણ જોવા મળ્યો હતો. લા પડો નહીં. લા 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 જોજો. લા દીપ જોજે, લા દીપ દીપ. એક્ઝિક્યુટિવ ચેરમેન રાજેશ રાણાને જીવ બચાવીને ત્યાંથી ભાગવું પણ પડ્યું હતું. એવા પણ ત્યાં પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ફરી એક વખત એક ખંભાત નગરપાલિકાની અંદર સફાઈ કર્મીઓનો વિરોધ જોવા મળ્યો હતો. આમ તો રાજ્યમાં અનેક વખત એ સફાઈ કર્મીઓ અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરતા હોય છે, પરંતુ ખંભાત નગરપાલિકામાં વિરોધ દરમિયાન ભારે તણાવ પણ જોવા મળ્યો હતો. સફાઈ કર્મીઓના રોષ સામે પાલિકા તંત્ર એ મૌન બન્યું હતું. એક્ઝિક્યુટિવ ચેરમેન રાજેશ રાણાને જીવ બચાવીને ત્યાંથી ભાગવું પણ પડ્યું હતું. એવા પણ ત્યાં પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજેશ રાણા મોબાઈલ ટાવર પરથી નીચે ઉતરી ભાગ્યા. નગરપાલિકા પરિસરમાં પણ અફરાતફરીનો એ માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યારે સફાઈ કર્મીઓએ ધક્કામુક્કી કરી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પરિસ્થિતિ એ વધુ ગંભીર બનતા પોલીસ પણ દોડતી થઈ હતી અને સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા અને વિરોધ કર્યા બાદ કેવી રીતે એક્ઝિક્યુટિવ ચેરમેન રાજેશ રાણાને પણ ભાગવું પડ્યું, સાથે સાથે પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારને એ સફાઈ કર્મીઓએ ઘેરી લીધા. શું તેમની માંગ છે અને જ્યારે તેઓ એ વિરોધ પ્રદર્શન કરવા માટે નગરપાલિકા પરિસરમાં પહોંચે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે, આવો આપણે એ પણ જોઈએ. લા પડો નહીં. લા 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 જોજો. લા દીપ જોજે, લા દીપ દીપ. અહીંથી પછી સીડી પર જતો રહો તો સીધું જતો રહે. હા ના ના કશું થયું નહીં. આમ વાત પછી કોના